તો જય હિન્દ જય ભારત. હવે આપણે જો આપણને પેલા કોઈથી વિરોધ નથી. હર્ષ સંઘવી હોય કે મોદી સાહેબ હોય કે અમિત શાહ હોય કે પછી ઓલો કોણ કહેવાય ગોપાલ ઇટાલિયા શું કહેવાય ગોપાલ ઇટાલિયા હોય કે પછી દિલ્હીમાં આપણે આપના જે મેન છે શું એનું નામ છે આપણને તો યાદ નથી, XYZ. આપણે તો મત દેવાય નથી જતા ભાઈ, અને આપણે કોઈ દી દેવાનો હોય નથી મત, કોઈને મત નથી દેવાનો. આ આંગળી છે ને, આંગળી જેદી તેદી જ મત દેહે. જેદી કોઈ ભરોસાવાળો માણસ આવીને દેશનું સારું કરવા ઈચ્છતો છે ને, આપણે જેની પાસે જે ઉમેદવારમાં એ જેવો એ માણસ છૂટા છે ને, જેદી કે જેની પાસે કરોડો અબજો રૂપિયા હોય ને એ ઊભો રહે ને તેદી આપણે એને મત આપવા રહું. ત્યાં સુધી આપણે આપ, કોંગ્રેસ, ભાજપ, XYZ ગમી પાર્ટી હોય આપણે નથી આપવાનું. અને અત્યારે ભાઈ કળયુગ છે. આ સમય ક્યાં વયો ગયો? સાયબરના એકાઉન્ટ હેક કરી લે છે, આખા બેંક એકાઉન્ટ, બરોબર છે. તો આપણને ખાલી એટલી જ વિનંતી છે, આપણે બીજું કાંઈ નથી માગતા. ગમી સરકાર આવે જો ખુલ્લી ચેલેન્જ હર્ષ સંઘવી, મોદી સાહેબ, અમિત શાહ બધાને, બરોબર. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, બધા સુધી પહોંચે. આપણે છીએ ભાઈ 10 ફેલ, ચોખ્ખું જ કહીએ. આપણને અંગૂઠા સાપ, એટલે અંગૂઠા સાપ નથી. માયાભાઈ કહે ને, માયાભાઈ આહિર કહે ને એમ, હું ગણતર છે, ભણતર નથી અમારી પાસે, બરોબર છે. તો તમારામાં ખાલી એટલી તેવડ હોય ને બધાનામાં, બધા એમ કહેતા હોય કે આ સારું કરીને પૂછડું સારું. ચૂંટણી પહેલાં તો બધા એવા એવા ભાષણો ઝાડતા હોય ને એની માને કે આમ કરી નાખીને તેમ કરી નાખીને પૂછડું. એટલે આ ભાઈ એક્સપ્રેસ ઉપર ખાડા છે, માણા મરી જાય છે. ઓલો લખનઉ ઓલો કોણ રાઇડર હતો, મને નામ ભૂલાઈ ગયું. રાઇડરનું નામ તો સારું છે. હવે એનો વાંક નહોતો, એનો પગ અહીંથી ગોઠણેથી અડધો થઈ ગયો. જીવતા માણાનો ગોઠણેથી પગ અડધો થાય ને, આમ જરીક એવી ખીલી વાગી ગઈ હોય ને તો ગાડીમાંથી રૂવાડા ઊભા થઈ જાય. ક્યાંથી? હા, તમને ખબર જ હશે બધાને. અને જીવતો પગ કપાઈ ગયો, હેના લીધે કપાણો? એક્સિડન્ટ હેના લીધે જ થયું? હા, બીજેપી, આ કોંગ્રેસ, બધાને પ્રશ્ન છે આપણો. એનાથી એક્સિડન્ટ થયું? તમારા બાપ તમે જે રોડના ટેન્ડર પાસ કર્યા છે ને એનાથી જ થયું. એક્સપ્રેસ ઉપર એક્સિડન્ટ. અને આવડા ખાડા, માણા અડધો તો ઉલ્લે ગાડીથી, અડધો તો ઉલ્લીને આગળની ગાડીમાં ધડ દઈને ઠોકાય. હા, આ તમે સારું કામ કરો છો. એક્સપ્રેસ ઉપર એવડા ખાડા હોય, ફૂટના ખાડા. વ્હીલ ગરી જાય, સીધા ધડ દઈને એક્સિડન્ટ થઈ જાય. હે ભાઈ, આ તમે હું ભારત દેશ આગળ વધારો છો કે નકરા આ દોણા વધારો છો? મારે તો છે નહીં ભાઈ, આપણે તો શું હોય. અને તમારે આમ જો પોલીસ વાળાને મોકલવા હોય ને હર્ષંઘવી ભાઈ, તોય આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, પકડાવીને મારી લેજો. તમારથી બીજું કાંઈ નહીં થાય, વરઘોડાય કઢાય. અને એવો તો કયા ઓલામાં લખ્યું એ શું કહેવાય એને, ઓલું પુસ્તક લખીને જાય, બાબા આંબેડકર કોણ લખીને જતા? અમે તો અભણ માણા. શું કહેવાય આ કાયદા બધા જે ઘડીને જાય, કાયદામાં ક્યાં લખેલું છે કે ગુનેગારોને તમારે રોડ ઉપર વરઘોડા કાઢવાના? હે, ક્યાં લખેલું છે? એની ખુદની ઇજ્જત હોય, એને ખૂન કર્યું છે, હે ભાઈ, તો હું એને વરઘોડા કાઢવાના? હા ભાઈ, છેડતી કરે તેને સીધી ફાંસી આપો, એમ વાત છે. છેડતી કરે ને એને સીધી ફાંસી આપો, સોરી કરે તેને હાથ કાપી નાખો. આવી સજાવું હોવી જોઈએ, તો ગુનો જ ન થાય ડોહો ક્યાંય. તો ક્યાંય ગુનો. અલા કેટલી છોકરીઓના રેપ થાય, એલા નાની નાની છોકરીઓ, હજી 5-5, 6-6 મહિનાની છોકરીઓ, એલા એને બોલતાય ન આવડતું હોય. અને એવી બધી છોકરીનો, બેનું દીકરીઓનો રેપ થાય. હે, અરે મરી જવું જોવે. આખું છે ને, આખું આમ ફોડી નાખવી જોવે, ફોડી નાખવી જોવે આખું. બીજું કાંઈ ન કરાય તમારે. ઓલા બેન કહેતા હતા ને પ્રેસમાં, બંગડીયું પહેરી લેવાય, બંગડીયું. નકરું આ દોણું વધારવા જ તમે આવો છો. હું દોણું વધારવા? આપણે ક્યાંય કોઈ જોડાવું નથી કે પાર્ટી યારે. આપણે કરીશું તો નવી પાર્ટી જ ઊભી કરીશું. ભલે બધા અભણ રહ્યા, પણ દેશનું સારું કરવા ઈચ્છતા હોય ને એવા બધા લોકોને ઉમેદવારમાં રાખવાના છે. અને આ બધા તો હું હવે ઠીક વરઘોડા કાઢે ને આ ભાષણ જાડે ચૂંટણી પહેલાં એવું એટલે હું આપણને તેમ લાગે કે ઓહો ભાઈ, આપણો દેશ તો બહુ આમ UK જેવો થઈ જાય, અમેરિકા જેવો થઈ જાય. હે, મતદાન જીતી જાત આપણે આપણું જે હોય XYZ. તમારી જૂની મેટર હોય કે નવી મેટર હોય મૂકો. હર્ષંઘવી સાહેબ, તમને બી આપણે કહીએ છીએ, જે જૂની મેટર હોય કે નવી મેટર હોય મૂકી દો, બરોબર. હું ખાલી એટલું જ કહેવા માગું છું, જે ટેન્ડર પાસ થાય, પુલ હોય, રોડ હોય, XY નાળું હોય ને, નાળું 5x5નું નાળું બનતું હોય ને, તો એ નાળાનું ટેન્ડર આપણે ડિજિટલ ઇન્ડિયા છે. કેવું ઇન્ડિયા છે મોદી સાહેબ? આપણું ડિજિટલ ઇન્ડિયા છે. તો ડિજિટલ ઇન્ડિયા છે તો બધાના ફોનમાં મેસેજ આવવો જોઈએ કે આ ટેન્ડર આ ભાઈએ પાસ કરાવ્યું અને એટલા કરોડનું પાસ થયું છે. તમારામાં એવી તેવડ?
આ કેજરીવાલ શું નામ છે એનું? કેસરી સંડો કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સાહેબ, પછી હર્ષ સંઘવી સાહેબ, મોદી સાહેબ, અમિત શાહ સાહેબ. હા, તમારામાં છે એવી તેવડ? ડિજિટલ ઇન્ડિયા છે તો મેસેજ નાખવાની તેવડ છે? ગરીબ જેની પાસે ફોન હોય ને બધા પાસે મેસેજ આવવો જોઈએ. કંપની વાળો તો ડેઈલી ફોન કરે, હેલો એટલાનું રિચાર્જ કરાવો, તમારું રિચાર્જ પૂરું થવા આવ્યું. તો ટેન્ડરનું કહો ને તમારા ડોહા કે એટલા ટેન્ડર પાસ છે તમારામાં તેવડ હોય તો એટલા કરોડનું ટેન્ડર પાસ છું અને આ જગ્યાએ ટેન્ડર પાસ છું, આ રોડ પાસ છો, એટલે આ એક્સપ્રેસ ઉપર ખાડા આમાં ગાડીયું થાય. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આમાં ગાડીયું થતી હોય. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કહેવાય. ટેન્ડર પાસ કોણે કર્યું દિલ્હી મુંબઈ વાળું? હું તો ઠેઠ દિલ્હી મુંબઈથી ઠેઠ દિલ્હી જઈ જાય હોય રોડે તો આમાં જ થતું હોય. અને ચાલુ રોડે ડાયવર્ઝન નાખેલા, ટીપણા મેકેલા, બબે ગાડીયું ઘરી જાય ગાબ ચાલુ રોડે. અને એવડી કડું. આ તો હું તેદી વિડીયો નહોતો ઉતાર્યો ને આપણને તેદી કંઈ હતું નહીં કોઈના વિશે, નકર તેદી જ વિડીયો ઉતારે એવડી કડું એક્સપ્રેસ ઉપર. હું તમારા ડોહા એક્સપ્રેસ કેમ બનાવ્યા? હા, 300 કરોડના મૂર્તા બનાવો છો, બધાને 50,000 ખાતામાં નાખી દો ને, 10,000 નાખી દો. હા, તો કોઈ રોડ ઉપર હુવે? ભૂખ્યું હુવે કોઈ? હવના પેટ ભરો છો, હવના પેટ. તમારામાં તેવડ હોય ને તો કરો.